તો રાહુલભાઈ, તમારા દીકરાને શું પ્રોબ્લેમ છે? મારા દીકરાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની એક ગંભીર બીમારી છે. એમાં ડૉક્ટરે રૂપિયા 18 કરોડનો ખર્ચો કીધો છે, જેથી આપણે ખર્ચો કરી શકીએ તેમ નથી. પણ આપણે લોકોને પાસેથી એ સહાયતા માગીએ છીએ કે લોકો અમારા ફૂડ કાઉન્ટર ઉપર આવી નાસ્તો કરી જાય અને એ જે પૈસા આવશે એના દ્વારા હું મારા છોકરાની દવા કરાવીશ. કમેન્ટ કરો જય કષ્ટભંજન દેવ અને એક દુઆ કરો મારા છોકરા માટે કે જેથી કરીને તેને સારું થઈ જાય અને તે ચાલતો થઈ જાય. રાહુલભાઈ ઘનશ્યામભાઈ શિરોયા સુરતના અબ્રામા સર્કલ પાસે છોટા હાથી લઈને ઊભા રહે છે અને રાહુલભાઈ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવા માટે તૈયાર ન હતા, પરંતુ અમે લોકોએ સમજાવ્યા કે વડાપાઉં ને મસાલા પાઉં વેચીને 18 કરોડ રૂપિયા નહીં ભેગા થઈ શકે અને ગળગળા થઈને રાહુલભાઈએ ગૂગલ પે નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં તેની બેંક ડિટેલ આપેલી છે. તો તમારાથી શક્ય હોય તો તમે 1 રૂપિયો, 5 રૂપિયા, 50 રૂપિયા દાન કરજો. અને સુરતના મારા તમામ નાના મોટા ઇન્ફ્લુએન્સર અને મીડિયાવાળાને મારી એક જ વિનંતી છે કે આ જગ્યા પર આવીને ગ્રંથ મસાલા પાઉંનો વિડીયો બનાવી લેજો. ફૂડની 2 ડીશ વેચાશે તો તેના બાળક પાછળ ખર્ચામાં થોડી સહાય રહેશે. તો બચાવી લેજો આ તૂટેલા પરિવારને. આપણા તમામ સુરતવાસીઓની જવાબદારી કહેવાય છે. જય કષ્ટભંજન દેવ.